ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાયું હતું। વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને યુવા શક્તિને જાગૃત કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ નહીં હોવાનો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો દાવો હતો। અભ્યુદય મહાસંમેલનમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। उल्लेखनीय है कि आ महासम्मेलन में कांग्रेस सांसद ज्ञानीबेन ठाकोर, पूर्व धारासभ्य बलदेवजी ठाकोर, पूर्व धारासभ्य चंदनजी ठाकोर, धारासभ्य राकेश झाला, बायडना धारासभ्य धवलसिंह झाला, कांग्रेसना आगेवान जगदीश ठाकोर, पूर्व सांसद नटुजी ठाकोर सहित ठाकोर समाजना आगेवानो उपस्थित रह्या हता। आ उपरांत दियोदर धारासभ्य केशाजी ठाकोर, अभिनेता विक्रम ठाकोर पण आ कार्यक्रमમાં उपस्थित રહ્યા। आज क्षत्रिय ठाकोर सेना आयोजित समग्र गुजरातना ठाकोर समाजना युवानो अने राजकीय आगेवानो एक स्टेज पर आव्या छे। एनो मुख्य एजेंडा आवनार समयमां शिक्षण, धंधा, रोजगार अने बीजानी हरोळमां समाज कई रीते उभो रहे, समाजने एकजूटता देखाय। सरकार पासेथी मागणी करवानी होय तो चालू धारासभ्यो होय, संसद सभ्यो होय मागणी करे। विपक्ष तरीके अमारे क्यांक एमने सूर पुरावવો પડે तो सूर पुराईए, पण साथे मळीने समाजनुं काम कई रीते राजकीय रीते, आर्थिक रीते ने सामाजिक रीते समाज कई रीते आगळ वधे ए आजनो मुख्य एजेंडा पोतपोताना राजकीय एजेंडा अने चूंटणीओ होय त्यारे पोते स्वतंत्र छे, पण ज्यारे तमाम समाजो पोताना समाजना काम ए धार्मिक होय, सामाजिक होय ए साथे मळीने शिक्षणना आ बधा कामो करता होय छे। तो ठाकोर समाज पण आ साथे मळी अने समग्र गुजरातमां धार्मिक कामो अने शैक्षणिक कामो, समूह लग्नना कामो आ बधा साथे मळीने करे ए आजना आ एक मुख्य एजेंडा छे। आजे सौथी वधारे मोतने तो भेटता होय नानी उंमरमां तो सौथी वधारे गुजरातमां कदाच अमारा समाजना दीकरा छे। नानी नानी दीकरीओने विधवा थवानो रेकोर्ड ए ठाकोर समाजना नामे छे। એટલે આવનાર સમયમાં વ્યસન મુક્તિનું કામ કઈ રીતે થાય એ પણ બધાય સાથે મળીને અમે કરશું। બસ અમારી એક જ માંગ છે કે અભ્યુદય આ મહાસંમેલન, મહાકુંભ જેવું સંમેલન એ અંધકાર થી પ્રકાશ તરફ જવાનો આ એક મોકો છે। અને ગાંધીનગર મુકામે અહીંયા આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ ખૂણે ખૂણેથી પધાર્યો છે। એ શિક્ષણની વાત લઈને આગળ વધ્યો છે, કારણ કે અહીંયા ગાંધીનગરમાં પણ અમારું શિક્ષણ ભવન બને એના માટે પણ બધા ઠાકોર સમાજો એક થઈ અને બીજી અન્ય સમાજોની જેમ ઠાકોર સમાજનું પણ ગાંધીનગરમાં એક વિદ્યા ભવન બને એના માટે આ બધા કટિબદ્ધ રહ્યા છે। શરૂઆત થઈ અમારી બનાસકાંઠા ને પાટણમાંથી। અમારા લગ્ન મરણના ખર્ચા ખૂબ હતા। અમારી પાસે ખેતીની જમીનો ખરી, પશુપાલન ખરું, પણ રોકડ નહીં। જ્યારે પણ પ્રસંગો આવે ત્યારે ઉછીના પાછીના કરવા પડે, જમીનો વેચવી પડે। એ બધામાંથી અમને એનું વલોણું કરતા કરતા એવું લાગ્યું કે સમાજમાં અંધશ્રદ્ધા છે, સમાજમાં કુરિવાજો છે, લગ્ન મરણ ને અન્ય પ્રસંગોએ ખોટા ખર્ચા થઈ રહ્યા છે। એ બધું કર્યા પછી 2 જિલ્લામાં અમે બંધારણ લોન્ચ કર્યું। અમને આશા હતી કે 15, 20, 25 હજાર લોકો આવશે, લાખોની સંખ્યામાં લોકો આવ્યા। 2 જિલ્લા પછી મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર રાહ જોઈને બેઠું છે। એમ સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં આ રીતે કામ ચાલુ છે। માં સરસ્વતીના ફોટા સાથે અમે ભેગા થયા છીએ। આવતીકાલે સૂર્યની પહેલી કિરણ એ સરસ્વતીની છે અને અમારું શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, એટલે સામાજિક રાજકીય બધા આગેવાનો ભેગા થયા છે। આને હું સંમેલન નથી કહેતો, આને જનસેલાબ કહું છું કે અમે કલ્પના નથી કરી કે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગામડાઓમાંથી લોકો આવશે અને એ પણ રાતના 3 વાગે। આ એક સમાજને જાગૃત કરવાની વાત છે, સમાજને એક દિશા બતાવવાની વાત છે। આપ જાણો છો કોઈ પણ સમાજનો વિકાસ ક્યાં થતો હોય તો એ માત્ર ને માત્ર શિક્ષણથી થતો હોય છે। પછી કોઈ પણ સમાજ કેમ ન હોય, પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે વણિક સમાજ હોય કે વાળંદ, પ્રજાપતિ, પંચાલ, લોહી, સુતાર, કોઈ પણ સમાજ। આજે આ એ સમાજ છે કે ભાઈ ઠાકોર સમાજને જે રીતે કહેવાય કે શિક્ષણની ભૂખ છે અને એ શિક્ષણની ભૂખને પરિપૂર્ણ કરવા માટે અત્યારે લાખોની સંખ્યામાં અહીંયા ગાડી કાર્યકર્તાઓ એકઠા થયા છે અને ભેગા થઈને સવારે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે।
ગાંધીનગરના રામકથા મેદાનમાં જે છે તે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક સંમેલન જે છે મહાસંમેલન યોજાયું છે અને એક કહી શકાય કે અડધી રાત્રે આ મહાસંમેલન યોજી અને અલ્પેશ ઠાકોરે જે છે તે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન જે છે તે અહીંયા એકત્રિત કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને રામકથા મેદાનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે ઠાકોર સમાજના લોકો જે છે તે ઉપસ્થિત છે અને ખાસ કરીને ઠાકોર સમાજમાં વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને યુવા શક્તિ જાગૃતિને લઈને આ સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે અને 10 વર્ષ અગાઉ જે છે તે ઠાકોર સેના દ્વારા જે સંમેલન યોજાયું હતું અને 10 વર્ષ બાદ ફરી એકવાર આ ઠાકોર સમાજને જગાડવા માટે અને વ્યસન મુક્તિના એકત્રિત કરવા માટે એક જે છે આ અડધી રાત્રે સંમેલન યોજવામાં આવ્યું છે અને શિક્ષણના ઉદ્દેશ સાથે જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે ઠાકોર સમાજના નેતાઓ પણ જે છે તે આ સંમેલનમાં એક મંચ પર જોવા મળી રહ્યા છે.